નમસ્કાર મિત્રો, જય ભીમ નમો બુદ્ધાય. આજે મારે આપની સમક્ષ એક રજૂઆત કરવી છે, એટલે કે વાત મૂકવી છે. વાત જરા એવી છે કે માણસો પૈસાની પાછળ કેમ આટલા પાગલ થાય છે મને ખબર નહીં પડતી. લૂંટ એટલી કરે, ચોરી એટલી કરે, ભ્રષ્ટાચાર એટલો કરે, ફક્ત પૈસા માટે થઈને જ. શું એમને સાથે લઈ જવું છે? હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણને જન્મ બીજા લોકો આપે છે, નામ પણ બીજા લોકો આપે છે, શિક્ષણ પણ બીજા લોકો આપે છે, અને આપણાને જે સારા સંસ્કાર આપે એ પણ બીજા લોકો આપે છે. સ્મશાન સુધી પણ બીજા લોકો લઈ જાય છે, અને સ્મશાનમાં લઈ ગયા પછી મર્યા પછી જે આપણી મિલકત હોય એ મિલકત પણ બીજા લોકો લઈ જાય છે. તો આપણે જેવા આવ્યા છીએ એવા ને એવા પાછા જઈએ છીએ, છતાંય લોકો પૈસાની પાછળ કેમ આટલા પાગલ હશે એ મને ખરેખર સમજાતું નથી. શું કોના માટે આ બધું કરતા હશે? શું એમના સંતાનો માટે કરતા હશે? બધા ઉપર છોડી દો, માલિક બધા ઉપર બધાનો ખ્યાલ રાખે છે, તો બધા પોતપોતાનું કરશે, તમે તમારું કરો. જિંદગી એક સરસ મજાની મળી છે, તો જે જિંદગી મળી છે એ મોતથી જીવી લો મારા ભાઈઓ, તો ઓર મજા આવશે. એટલે ફરીવાર આ ફરીથી જિંદગી નહીં મળે, એટલે એક સંદેશો તમને કહેવા માગું છું કે જે જિંદગી મળી છે એ જ મોતથી જીવાય, બાકી બધું ટેન્શન છોડી દેવાય. બસ એ જ. નમસ્કાર.